વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમા ષડ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભપર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા હરિલીલામૃતમના રચયિતા વિહારીલાલજી મહારાજની દ્રષ્ટિમાં ગોલોકધામ અને અક્ષરધામ એક જ છે, તથા શ્રી હરિ અને શ્રી કૃષ્ણ પણ એક જ છે. આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું, તો બધા જ શ્રોતાગણો એકાગ્ર મને કરીને આ પ્રવચન શ્રવણ કરે. અને એમાં પણ જે લોકો આ હરિલીલામૃતમ ગ્રંથને સંપ્રદાયના શ્રીજી માન્ય પ્રબંધ એવા સત્સંગી જીવનમ કરતા પણ જે શ્રેષ્ઠ માને છે, એ લોકો તો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં હરિલીલામૃતમ નામનો એક ગ્રંથ જોવા મળે છે, જેના રચયિતા છે આચાર્ય ચુડામણી પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 વિહારીલાલજી મહારાજ, જેઓએ આ ગ્રંથની લીલાઓનું સંકલન કરેલું હતું અને એને પદ્યબદ્ધ કરવાનું કાર્ય અમદાવાદ દેશના બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય, દેવાનંદ સ્વામીના શિષ્ય કવિ દલપતરામના ફાળે જાય છે. એઓએ આ સંપૂર્ણ ગ્રંથને લિપિબદ્ધ કરેલો છે. પરંતુ આ ગ્રંથની અંદર કેટલીક અતિશયોકિત આવે છે, કેટલાક અતિશયોકિત વાક્ય આવે છે, જે વાક્યો વિહારીલાલજી મહારાજે રચેલ સત્સંગી જીવનની ભાવ પ્રબોધીની ટીકાથી વિરુદ્ધતા દર્શાવે છે. પરંતુ વિરોધા અધિકરણ ન્યાય પ્રમાણે આ ગ્રંથ પણ આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક પ્રામાણિક ગ્રંથ તરીકે સ્થાન પામેલો છે. આમાં કેટલીક જગ્યાએ અને એમાં પણ શીતલદાસજીના ચરિત્રમાં એવી વાતોનો ઉલ્લેખ છે કે જે વાતો આજ હરિલીલામૃતમના કેટલાક વાક્યોથી વિરુદ્ધતા દર્શાવે છે. પરંતુ આવી એકાદ બે વાતોને બાદ કરતા આ સંપૂર્ણ ગ્રંથ બહુ સુંદર છે. અને એમાં પણ વિહારીલાલજી મહારાજે સ્થાન સ્થાન પર એવું પ્રતિપાદન કરેલું છે કે ગોલોકધામ અને અક્ષરધામ એક જ છે, તથા શ્રી હરિ અને શ્રી કૃષ્ણ પણ એક જ છે. જેમ કે હરિલીલામૃતમ કળશ 2 વિશ્રામ 4, જેમાં વિહારીલાલજી મહારાજ કહે છે, ગોલોક નામે સુપ્રસિદ્ધ ધામ છે, જેનું વળી અક્ષરધામ નામ છે. બેસે ભુજાને ધરી બંસી હાથમાં, રાધા વિરાજે સજી રૂપ સાથમાં. વૃંદાવને જે વરદાન આપ્યું, જ્યારે ધર્મે હરિ નામ જાપ્યું, તે દંપતીએ દિલ એમ ધાર્યું, તે રૂપ છે આજ અહીં પધાર્યું. આ રીતે અહીં વિહારીલાલજી મહારાજ સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે ગોલોક નામે જે સુપ્રસિદ્ધ ધામ છે, જેનું
અક્ષરધામ એવું નામ છે, અને એ અક્ષરધામમાં રાધા કૃષ્ણ રહે છે, અને એ રાધા કૃષ્ણની ઉપાસના ધર્મદેવે વૃંદાવનમાં કરી ત્યારે એ શ્રી કૃષ્ણ ભગવાને પ્રગટ થઈ ધર્મદેવને આશીર્વાદ આપ્યો, અને એ જ શ્રી કૃષ્ણ ભગવાન ધર્મદેવને ત્યાં હરિકૃષ્ણ નામ ધારણ કરીને પ્રગટ થયા. આ પ્રમાણે અહીં વિહારીલાલજી મહારાજ અહીં એવું કહી રહ્યા છે કે ગોલોકધામ છે તે જ અક્ષરધામ છે, અને શ્રી કૃષ્ણ છે તે જ શ્રી હરિ છે. તે જ પ્રમાણે હરિલીલામૃતમ કળશ 2 વિશ્રામ 4 વિહારીલાલજી મહારાજ લખે છે, જે કાલ નામે યવન પ્રતાપી, શ્રી કૃષ્ણનો શત્રુ પ્રસિદ્ધ પાપી, શ્રી કૃષ્ણ સાથે મથુરાપુરીએ યુદ્ધે ગયો તે મતી આસુરીએ, મારા બીયો ત્યાં મુચુકુંદ પાસે, પામ્યો ના મુક્તિ અતિ તીવ્ર આશે, તે કૃષ્ણનો ઉદ્ધવ આજ જાણી, પાપી થયો તત્પર ગર્વ આણી. આ કાળયવનના અવતાર કાળીદત્તની કથા જોતા વસુદેવ સૂત શ્રી કૃષ્ણનો ધર્મસૂત શ્રી હરિરૂપે પ્રાદુર્ભાવ નિશ્ચિત થાય છે. કાળયવન જેની કથા શ્રીમદ ભાગવતના 10મ સ્કંધમાં આવે છે, અને એ કથા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણએ એ કાળયવનને મુચકુંદ રાજા પાસે મરાવી નાખેલો હતો, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ સાથે તીવ્ર વેર હોવાથી એનું કલ્યાણ થયું નહીં. અને જ્યારે એ જ શ્રી કૃષ્ણ હરિકૃષ્ણ રૂપે અને ઉદ્ધવજી રામાનંદ સ્વામી રૂપે પ્રગટ થયા, ત્યારે પુનઃ એ જ કાળયવન જે કાલિદત્ત નામના અસુર રૂપે પ્રગટ થયો હતો, તે ભગવાન શ્રી કૃષ્ણની સાથે વેરભાવ અર્થાત હરિકૃષ્ણની સાથે વેરભાવ કરવા લાગ્યો. અને આ કથા પરથી એવું સ્પષ્ટ થાય છે કે જે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે જ ધર્મનંદન હરિકૃષ્ણ રૂપે આ ધરાતલ પર પ્રગટ થયા. તે જ પ્રમાણે હરિલીલામૃતમ કળશ 4 વિશ્રામ 7, 8 અને 9 ઉદ્ધવ સંપ્રદાયની ઉત્પત્તિ કહેતા શ્રી કૃષ્ણએ ઉદ્ધવજીને સ્વસ્વરૂપનું જ્ઞાન આપી બદ્રિકાશ્રમમાં મોકલાયેલા. એ જ શાપથી રામાનંદ સ્વામી રૂપે પ્રગટ થયા, અને વિશ્રામ 10 વૃંદાવનમાં આરાધન કરતા પ્રસન્ન થયેલા શ્રી કૃષ્ણએ રામાનંદ સ્વામીને દર્શન આપીને તેમના પૂર્વભવનું જ્ઞાન આપીને કહ્યું કે કૃષ્ણે મહામંત્ર આપીને વળી ઉદ્ધવને કહ્યું એમ, ભક્તિ ભલી પ્રવર્તાવજો, તે ધર્મ સહિત હોય જેમાં, કરો સોરઠમાં જઈ નિવાસ, ગણા ત્યાં આવશે દૈવી પાસ, ઋષિ શાપથી મુનિ ઓજેહ, ધરામાં ધર્યા છે નરદેહ, તેઓ પણ ત્યાં જ આવીને મળશે, તમારા સંપ્રદાયમાં ભળશે, વળી હું નરદેહ ધરીશ, આવી સોરઠમાં હિ મળીશ. આ બધી જ ઉદ્ધવ સંપ્રદાયની બંધારણીય મૂળ તાત્વિક કથાઓ જોતા શ્રી કૃષ્ણ જ ફરીથી શ્રી હરિ રૂપે પ્રાદુર્ભાવ્યા એ વાત સુદ્રઢ થાય છે. કારણ કે રામાનંદ સ્વામીને વૃંદાવનમાં ભગવાન શ્રી કૃષ્ણએ જ ઉપદેશ આપી સોરઠ પ્રદેશમાં મોકલેલા, અને જતા જતા એવું કહેલું કે સમય આવતા હું પણ પ્રગટ થઈ તમને સોરઠમાં આવીને મળીશ. અને સમય જતા ભગવાન શ્રી હરિ પ્રગટ થયા, અને
1856ની સાલમાં પીપલાણામાં ભગવાન શ્રી હરિ રામાનંદ સ્વામીને મળેલા હતા. અને આના પરથી એ વાત સુદ્રઢ થાય છે કે શ્રી હરિ કોઈ અન્ય નથી પરંતુ એવો સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાનના જ અપર અવતાર છે. અને આ જ વાત આ જ હરિલીલામૃતમના કળશચાર વિશ્રામ 18 ચોપાઈ 18, 19 અને 20માં પણ કહેલી છે. ત્યાં વિહારીલાલજી મહારાજ લખે છે કે નારાયણજીની સ્ત્રી રૂકમાઈ જેની માતા છે લાડકી બાઈ, તેણે કહી નિજ માતને વાત જે આવરણી રૂપે સાક્ષાત, જ્યારે હું જ સમાધિમાં જતી આને વનમાં દેખતી હતી. એમ કહેતા સમાધિ થઈ રૂકમાઈ ગોલોકમાં ગઈ, રાધા કૃષ્ણના દર્શન કરી આવી દેહમાં તે પાછી ફરી. નિજ માતાને તે કહી વાત જાણ્યા વર્ણિ પ્રભુ સાક્ષાત. આ વાત જોતા ગોલોકાધિપતિ રાધા કૃષ્ણની અને હરિકૃષ્ણની અહીં સ્પષ્ટપણે અભિન્નતા દેખાય છે. કારણ કે રૂકમાઈ સમાધિ કરીને ગોલોક મધ્ય આવેલા અક્ષરધામમાં ગઈ અને એ અક્ષરધામમાં એણે રાધા કૃષ્ણના દર્શન કર્યા અને સમાધિમાંથી જ્યારે બહાર આવી ત્યારે એ જ શ્રી કૃષ્ણને પોતાની સન્મુખ વર્ણિ રૂપે દેખાય. અને આ પ્રમાણે જોઈ એણે નક્કી કર્યું કે જે ગોલોકાધિપતિ શ્રી કૃષ્ણ ભગવાન છે તે જ આ નીલકંઠ વર્ણિ છે. અને આના દ્વારા એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે જે શ્રી કૃષ્ણ છે તે જ સ્વયં શ્રી હરિ છે. હરિલીલામૃતમ કળશ 8 વિશ્રામ 36માં રાધા કૃષ્ણ હરિ કૃષ્ણ રૂપ સમજી બેય મારા સ્વરૂપ. ભગવાન શ્રી હરિ પોતાના સ્વમુખે કહે છે કે રાધા કૃષ્ણ અને હરિ કૃષ્ણ રૂપ એ બંને મારા જ સ્વરૂપ છે, એની અંદર કોઈ પણ જાતનો ભેદ નથી. આ પ્રમાણે કહી ભગવાન શ્રી હરિએ અહીં પોતાના સ્વમુખે એવું કહેલું છે કે રાધા કૃષ્ણ અને હરિ કૃષ્ણ આ બંને એક જ સ્વરૂપ છે, એની અંદર ક્યારેય પણ તમે ભેદ જાણતા નહીં. અને આના દ્વારા વિહારીલાલજી મહારાજ હરિલીલામૃતમમાં એવું કહી રહ્યા છે કે ગોલોકધામ અને અક્ષરધામ એક જ છે. અને દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન અને ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ એ એક જ તત્વ છે. એ બંનેમાં કોઈ પણ જાતનો ભેદ નથી એવું અહીં આ ગ્રંથમાં સ્પષ્ટ રૂપે કહેવાય. માટે હવે આ બાબતમાં કોઈ પણ જાતની શંકા રહેતી નથી. હરિલીલામૃતમકાર વિહારીલાલજી મહારાજનો અભિપ્રાય આ જ જોવા મળે છે કે ગોલોક ધામ છે તે જ અક્ષરધામ છે અને જે શ્રી કૃષ્ણ છે તે જ શ્રી હરિ છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ સર્વે સુખીનો ભવંતુ સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.